सांसद श्री देवसिंह चौहाणના હસ્તે ₹6.5 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું। લોક ઉપયોગી સ્થળે બનતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર સૌની સેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઊભી કરશે। સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની તકતીનું અનાવરણ કરાયું તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકાર દ્વારા ₹6.5 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર મહુધાનું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે આજ રોજ તાલુકા પંચાયત મહુધા ખાતે ખાતમુહૂર્ત કરી તકતીનું અનાવરણ કર્યું હતું। પ્રાસંગિક પ્રવચનમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે આ સામૂહિક કેન્દ્રના નિર્માણ બાદ સમાજ સેવા સાથે સંકળાયેલા તમામ સેવા એક જ માર્ગ પર હશે। દરિદ્ર નારાયણની સેવા એ રણછોડરાયની સેવા બરાબર છે। આ માર્ગ પર તમામ વિવિધ સરકારી સેવા કચેરીઓ આવેલી છે, આથી આ માર્ગનું નામ જનસેવા માર્ગ રાખીએ એમ તેમણે જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દીકરીઓના જન્મથી લઈ શિક્ષણ અને આરોગ્યની ચિંતા સરકારે કરી છે। આધુનિક સગવડો સહિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનતા અહીં ફિઝિયોથેરાપી લઈ ગાયનિક તબીબો સુધીની તમામ સુવિધા મળશે। લોક ઉપયોગી સ્થળે બનતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર સૌની સેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઊભી કરશે। તાલુકા સ્થળે આધુનિક તમામ તબીબી સેવા મળી રહે એ આનંદની વાત છે। આ તકે સાંસદશ્રીએ આ સામૂહિક કેન્દ્રમાં સીટી સ્કેન માટે ગ્રાન્ટ ફાળવવાની પણ રજૂઆત કરી હતી। મહુધાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહેડાએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી સહિત સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્ર ઇમારત નથી પણ આરોગ્ય સુખાકારીનું કેન્દ્ર છે। હવે સ્થાનિક તેમજ આસપાસના ગામોના નાગરિકોને તાલુકા સ્થળે જ તમામ આરોગ્ય સુવિધાઓ મળી રહેશે। વિકાસની દિશામાં આ મજબૂત પગલાં બદલ તેમણે મુખ્યમંત્રી શ્રી સહિત તમામ જનપ્રતિનિધિઓનો આભાર માન્યો હતો। સ્વાગત પ્રવચનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ધ્રુવે જણાવ્યું હતું કે એક જ વર્ષમાં આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તૈયાર થઈ જશે, જેના પગલે આસપાસના ગામ લોકોને પણ આરોગ્ય સુવિધાનો લાભ મળશે। આજના કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સગર્ભા બહેન અને ધાત્રી માતાઓને માતૃશક્તિ કીટ તેમજ 6 વર્ષના બાળકોને બાલ શક્તિ કીટ અને કિશોરીઓને પોષણ કીટ આપવામાં આવી હતી। સાંસદશ્રીએ નાના બાળકોને અન્નપ્રાશનની વિધિ કરાવી હતી તેમજ PMJY યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું। 70 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને ₹10 લાખની વિનામૂલ્યે સારવાર માટે આપતા આયુષ્યમાન વયવંદના કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત લોક ભાગીદારીથી તેના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સાંસદશ્રીના હસ્તે 32 નવનિયુક્ત વિદ્યા સહાયકોને પ્રતિક રૂપે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા તેમજ નાના બાળકોને અન્નપ્રાશનની વિધિ કરાવી। આ પ્રસંગે સર્વશ્રી મહુધા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન દરબાર, મહુધા નગરપાલિકા પ્રમુખ શ્રી રૂપેશભાઈ રાઠોડ ને તાલુકા અગ્રણીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી જ્યોતિબેન દેસાઈ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ધ્રુમિલ, જિલ્લા RCH શ્રી પઠાણ તેમજ આયુષ ડોક્ટર શીતલબેન પટેલ સહિત મહુધા તાલુકા પંચાયત અને નગરપાલિકાના અગ્રણીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારી નગરજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા। સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અતિ મહત્ત્વના ક્ષેત્રે અને જેને કહી શકાય કે આવશ્યકતા છે એવા ખેડા જિલ્લાના મહુધા વિધાનસભા આજે સરકાર દ્વારા લગભગ 6 કરોડના ખર્ચે આધુનિક સેવા આપી શકે એવું CHC સેન્ટર આ મહુધા ડાકોર રોડ ઉપર અમે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ। સાથે સાથે મહુધા વિધાનસભામાં સબ સેન્ટરો જેને કહી શકાય એવા 4 પૂર્ણ થવાને આરે છે। આધુનિક PHC સેન્ટરની સેવાઓ પણ અમારી ચાલુ છે અને એક કામ પણ પૂર્ણ થશે। કુલ મળીને જે ગામડાઓમાં જરૂર છે એવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરો સેવા આપતા હોસ્પિટલ અને આધુનિક હોસ્પિટલો બને એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ગુજરાત સરકારના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આદરણીય ઋષિકેશભાઈ માન્ય મંત્રીશ્રીના વિભાગ દ્વારા જ્યારે આ ક્ષેત્રમાં થતું હોય ત્યારે આ ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે અમે અમારા સાથી ધારાસભ્ય ખૂબ લાગણીશીલ અને સક્રિય ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ, APMCથી મળીને વિવિધ સંસ્થાઓના આગેવાનો અમે સાથે મળીને સરકારનો આભાર માનીએ છીએ કે અમારે ત્યાં આ જરૂરી સેવાઓ આમ પણ CHCની સેવાઓ ઘણા લાંબા સમય પછી શરૂ થવાનું કારણ જમીનની ઉપલબ્ધતા અને જે જમીન મેળવવા માટે અમારે થોડી કસરત કરવામાં સમય થયો, પરંતુ આજે આવી સરસ જગ્યાએ કે જે એક જ રોડ ઉપર તાલુકા પંચાયત છે, દવાખાનાની આવી આધુનિક સગવડ છે, મામલતદાર કચેરી છે,
પોલીસ સ્ટેશન છે, ઇવન કહીએ કે એપીએમસી જેવી સગવડો છે. તો એક રોડ ઉપર જનસેવા માટેનું આવું આધુનિક સીએચસી સેન્ટર બન્યું છે. ત્યારે અમે આ પ્રસંગ મેં સૌ સાથે મળીને સરકારનો આભાર માનીએ છીએ.